નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે ખૂબ અગત્યની અને મહત્વની વાત કરવી છે મગફળીના પાકની. આમ તો છેલ્લા 2 વર્ષથી ખૂબ મોટી સમસ્યા ખેડૂત મિત્રો આપણે સતાવી રહી છે અને ઘણા બધા મિત્રોના અત્યારે પ્રશ્નો પણ આવવાના શરૂ થઈ ગયા છે કે ડોડવા કાળા પડે, ડોડાની અંદર ડાઘ પડે. પહેલા શરૂઆતમાં રાતાશ પડતા ડાઘ પડે, પછી કાળા ડાઘ પડે, કંઈ ડોડવો ખવાઈ જાય, કાણું પડે. તો ડોડવાની અંદર એટલે જમીનની અંદરની આ એક સમસ્યા ખૂબ મોટી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ગયા વર્ષે પણ સતત ભેજ રહેવાને લીધે પણ આ સમસ્યા થઈ. આ વર્ષે જ્યાં આગોતરું વાવેતર છે, અત્યારે ડોડવા બંધાવવાની શરૂઆત થઈ છે, ત્યાં આ સમસ્યાની શરૂઆત થઈ ગઈ છે. એટલે ગયા વર્ષે જે મિત્રોએ મગફળી વાવી હતી, આ સમસ્યા આવી હતી, આ વર્ષે ફરી રિપીટ મગફળી વાવી છે, એ લોકોએ અત્યારથી જાગી જવાની જરૂર છે. અને આપણે હંમેશા વાત કરીએ છીએ કે આગોતરું આયોજન જ ખેતીની અંદર આપણે સફળતા અપાવે છે. એકવાર રોગ જીવાતનું એટેક થઈ જાય, નુકસાન થઈ જાય, પછી એનું નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય. તો આજે જે સમસ્યાની વાત કરીશું એ મગફળીની અંદર ડોડવા કાળા પડવાના પ્રશ્નો, એના મુખ્ય 5 કારણો અને એની સમસ્યાના નિવારણ માટે શું કરવું જોઈએ એની સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો, વિડીયોની અંદર બનાવી રહેજો, ખાસ કરીને વિડીયો આખો જોજો. અને આ વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો, ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. તો વાતની શરૂઆત કરીએ. જે મુખ્ય 5 કારણો છે કે જેના લીધે આપણી મગફળીના ડોડવા કાળા પડે છે. સૌપ્રથમ તો આ જે જમીનમાં ફૂગ છે, એટલે કે પોડ રોટ તરીકે ઘણા બધા મિત્રો એને ઓળખે છે, અને ખૂબ સારી બાબત છે કે આ પોડ રોટ તરીકે ઓળખાતો રોગ છે. હવે એની સમસ્યાઓ આવવાના 5 જે મુખ્ય તારણો અને કારણો જે વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે જો સમજવાની કોશિશ કરીએ, અને મારી દ્રષ્ટિએ આ 5 લાગુ પડતા હોય. પહેલાં તો જમીનની અંદર જે ફ્યુઝેરિયમ ફૂગનો ઉપદ્રવ હોય, કાળી ફૂગ કહીએ છીએ, ઘણી વખત આપણે શરૂઆતમાં મૂળની અંદર લાગતી હોય, ધીમે ધીમે એની મરીઓ બંધાય, ડોડવો બંધાય. તો આ ફ્યુઝેરિયમ ફૂગથી પણ ખાસ કરીને ઉપદ્રવ કાળો પડવાનો ડોડવાની શક્યતા રહી. જમીનમાં કૃમિ એટલે કે નેમેટોડ ઉપર અત્યારે ઉપસેલો ભાગ જોવા મળતા હોય, ગાંઠોની અંદર કડક ગાંઠો જોવા મળતો હોય, તો કૃમિ એટલે કે નેમેટોડની સમસ્યા હોય. વાયરવોમનું નુકસાન, જે ડોડવાની અંદર પહેલાં ડંખ મારે એટલે અહીંયા ડાઘો પડે છે, ડોડવામાં કાણું પડતું હોય તો વાયરવોમના નુકસાનને લીધે થતું હોય. મૂંડાનું નુકસાન આપ સૌ જાણીએ છીએ, વ્હાઇટ ગ્રો મૂંડા, ઘેણ, સફેદ ઘેણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ મૂંડાના નુકસાનને લીધે પણ શરૂઆતમાં જે ડંખ મરાણો છે, ડાઘ પીડ્યો છે, એટલે રાતાશ પડતો ડાઘ, અને પછી એની અંદર મૂંડાનું નુકસાન પણ મિત્રો રહેતું હોય છે. 5મું ને બહુ અગત્યનું કારણ છે, ઘણી વખત રોગ અને જીવાતની સાથે સાથે તત્વોની ખામી, પોષક તત્વો એટલે કે કેલ્શિયમની તત્વોની જો ઉણપ હોય, છોડની અંદર કેલ્શિયમ તત્વ ઘટતું હોય, તો પણ આ રાતાશ પડતા ડાઘ પડે. તો આ 5 કારણો મેં કીધા. જમીનમાં ફ્યુઝેરિયમ ફૂગનું ઉપદ્રવ, કૃમિ એટલે કે નેમેટોડ, વાયરવોમ, મૂંડા અને કેલ્શિયમ તત્વોની ઉણપ. હવે કેલ્શિયમ તત્વની ઉણપની પહેલાં હું તમને વાત કરી દઉં, કારણ કે કેલ્શિયમનું મહત્વ શું છે. કેલ્શિયમના જે ફાયદા છે એ ખાસ કરીને સેલ વોલ એટલે કે જે દિવાલ, કોષ દિવાલ જે બનતી હોય એની મજબૂતાઈ માટે કામ કરતી હોય છે. છોડમાં પોષક તત્વોનું શોષણ વધારવામાં કેલ્શિયમનો મહત્વનો રોલ છે. રોગ અને જીવાત સામે છોડીને પ્રતિકારક શક્તિ વિકસાવવામાં કેલ્શિયમનો મહત્વનો ભાગ છે. પાક ઉત્પાદન અને એની ગુણવત્તા વધારવામાં પણ આપણે કેલ્શિયમનો ખાસ કરીને મહત્વનો ભાગ ગણી શકીએ. કેલ્શિયમ અગત્યનું જે કાર્ય છે એ જમીનનું પીએચને મેન્ટેન રાખવાનું, એટલે કે પીએચનું બેલેન્સ જાળવવાનું કામ પણ કેલ્શિયમ. એટલે માટે હું તમને વાત કરું છું, કેલ્શિયમ તત્વોની જો ઉણપ છોડમાં રહી જશે ને, જે ડાઘા પડશે, અને આપણે ખોટી ટ્રીટમેન્ટ ફૂગનાશક ને જંતુનાશકોની કર્યા કરશું તો એનું નિરાકરણ ક્યારેય નહીં આવે. તો કેલ્શિયમ અગત્યનું તત્વ છે કે કેલ્શિયમની પૂર્તિ પણ એને તત્વ સ્વરૂપે થવી જોઈએ. હવે વાત આવે આ વધવાના કારણો. તો સતત ભેજવાળું વાતાવરણ રહે એ આના માટે ખાસ કરીને જવાબદાર હોય. ડોડવા સડવાના જે મહત્વનો રોગ છે એને પોડરોટ, મેં અગાઉ કીધું એમ કહેવાય. અને આ પોડરોટ આવવાને લીધે ઉત્પાદન ઘટે, એની સાથે સાથે ગુણવત્તા પણ ઘટતી હોય છે. ઘણી બધી એના માટેની ફૂગ જે જવાબદાર છે, એની અંદર સૌથી મહત્વની ફૂગ છે ફ્યુઝેરિયમ, રાઇઝોક્ટોનિયા છે, સ્ક્લેરોસિયમ રોલ્ફસાઈ છે, જે સફેદ ફૂગના આવવા માટેની જવાબદાર ફૂગ છે, એસ્પરજીલસ ફૂગ છે, જે કાળી ફૂગ કોલારોટ આવવા માટેની જવાબદાર છે, મેક્રોફોમિના નામની ફૂગ છે, પિથિયમ છે. તો આ આટલી બધી ફૂગોનું ઘણી વખત ધીમે ધીમે આક્રમણ થતું હોય, એના લીધે પણ ડોડવા આપણા કાળા પડવાની સમસ્યા મિત્રો ખાસ કરીને રહેતી હોય. તો આ ફૂગનું નિયંત્રણ કરવું પણ આ બાબતે આપણે ખૂબ જરૂરી બની જતું હોય છે. નેમેટોડની અંદર ખાસ કરીને રૂટ રોટ નેમેટોડ જે છે એ આની અંદર નુકસાન કરતા હોય ને ડોડવાને ડેમેજ કરતા હોય છે. જમીનમાં વધારે પડતો નાઇટ્રોજન, મિત્રો ઘણા મિત્રો મગફળીની અંદર પણ યુરિયા ધન નાખતા હોય, એમોનિયમ સલ્ફેટ પણ જરૂરિયાત કરતાં વધારે, એટલે નાઇટ્રોજન યુક્ત જે ખાતરો છે અને બીજું છે ફોસ્ફરસ યુક્ત ખાતરો, એનો ઉપયોગ
ખરવાથી પણ ઘણી વખત ફૂગનું ઇન્ફેક્શન, એટલે આ પ્રકારનો રોગ વધે છે, ઘટતો નથી. તો નાઇટ્રોજનયુક્ત ખાતરો પણ જરૂરિયાત પૂરતા જ મિત્રો આપણે પાકની અંદર વાપરવા જોઈએ. વધારે પડતો ભેજ અને જમીનની અંદર પાણી ભરાઈ રહેતું હોય ત્યારે પણ આ સમસ્યા પેદા થતી હોય. ખાસ કરીને જમીનની નીચેના જે ડોડવા કાળા પડે છે અને એમાંય ઘણી વખત ભૂખરા રંગના ડોડવા થઈ જાય અથવા લાલ ડાઘા એની ઉપર પડતા હોય, આ જો રોગના લક્ષણો મિત્રો દેખાતા હોય તો એની માટે ખાસ કરીને ફૂગનાશક દવાની હું ભલામણ જે સામાન્ય રીતે કરતો હોય, ગયા વર્ષે ખૂબ સારા રિઝલ્ટો મળ્યા છે. એટલે એ પ્રકારની આપણે રોગની શરૂઆતની અંદર ફૂગજન્ય રોગોને અટકાવવા માટેની ફૂગનાશક દવાઓના ભલામણ આપણે કરીએ છીએ. અને એટલા માટે શરૂઆતની સ્ટેજની અંદર મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ જે ખાસ કરીને 35 ગ્રામ પંપની અંદર નાખીને સ્પ્રે કરવો જોઈએ. અથવા સૌથી મહત્વની ફૂગનાશક દવા જે છે એઝોસ્ટ્રોબિન 18.2% અને ડાયફેનાકોનાઝોલ 11.4%ના કોમ્બિનેશનવાળી દવાનો આના ઉપર સ્પ્રે કરવામાં આવે તો ખાસ કરીને આ જે સમસ્યા છે એ સમસ્યાનું સારી રીતે નિયંત્રણ કરી શકાય. ફૂગનાશકની સાથે સાથે જીવાતનું નિયંત્રણ અને પોષક તત્વોની ખામીઓને પણ નિવારવી આ સ્ટેજ ઉપર ખૂબ જરૂરી બની જતી હોય છે. હવે જે દાખલા તરીકે આપણે વાત કરીએ ફૂગજન્ય રોગો અથવા તો આ જે સમસ્યા છે ડોડવા કાળા પડવાની સમસ્યા માટે ફૂગજન્ય રોગો માટે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ એક પંપની અંદર ખાસ કરીને 15 ml લેખે નાખીને સ્પ્રે કરવો જોઈએ. અને ખાસ કરીને મગફળીની અંદર બીજી જે સમસ્યા મેં કીધું વાયરવોમ, મૂંડા, આ સમસ્યા હોય તો એના માટે આપણે એક જ જૈવિક દવાની ભલામણ કરતા હોઈએ છીએ અને EPN એન્ટોમોપેથોજેનિક નેમેટોડ 1 એકરની અંદર 1 કિલો પ્રમાણે ડ્રેન્ચિંગના સ્વરૂપમાં એક પંપમાં 50 ગ્રામ નાખીને ડ્રેન્ચિંગ કરીને પણ સારી રીતે આપણે એને નિયંત્રણ કરી શકીએ. એટલે મૂંડા વાયરવોમનું નિયંત્રણ શરૂઆતથી કરી લેવું. જે મિત્રોને અત્યારે મગફળી 35, 40, 45, 50, 60 દિવસની થઈ છે એ લોકો અત્યારથી ટ્રીટમેન્ટ કરે. એકવાર ડોડવા કાળા પડવા માંડ્યા, ડોડવાની અંદર આ સમસ્યા શરૂ થઈ ગઈ, પછી નિયંત્રણ કરવું ઘણું મુશ્કેલ બનતું હોય તો એ નિયંત્રણ કરી લે. બીજું ફૂગજન્ય, જેટલી મેં વાત કરી તો ફૂગજન્ય રોગો માટે એઝોસ્ટ્રોબિન, ડાયફેનાકોનાઝોલ જેવા ટેકનિકલનો ઉપયોગ કરીને આપણે નિયંત્રણ કરી શકીએ. ત્રીજી સમસ્યા જે તત્વોની છે, કેલ્શિયમની વાત કરી હતી, તો એના માટે જે મિત્રો જીપ્સમ વાપરે છે એનો પણ અનુભવ છે કે જે મગફળીમાં જીપ્સમ વધારે નાખે છે અથવા જીપ્સમ વાપરે છે એને આ નુકસાન ઓછું જોવા મળે છે. કારણ કે એની અંદરથી પણ તત્વોની પૂર્તિ ખાસ કરીને થતી હોય, છોડવો રોગ પ્રતિકારક શક્તિ વિકસાવતો હોય એટલે ડોડવાની અંદર કાળા પડવાની કે પોડરોટ જેવી સમસ્યાને નિવારી શકાય છે. કેલ્શિયમની ખામીને લીધે જે તકલીફ થાય છે એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ હું દર વખતે કહું છું, ગયા વર્ષે પણ આપણે ભલામણ કરીને ઘણા બધા મિત્રોએ વાપર્યું હતું. કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર મળે છે વોટર સોલ્યુબલ, એક પંપની અંદર 80 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરી શકાય. અને આ સ્પ્રે એમાં કારણ કે કેલ્શિયમ નાઇટ્રેટની અંદર 18.8% કેલ્શિયમ અને એની અંદર નાઇટ્રોજન જે નાઇટ્રેટ સ્વરૂપે છે એ 15.5% છે. એટલે આ કેલ્શિયમ નાઇટ્રેટ 80 ગ્રામ પંપમાં નાખીને છંટકાવ કરવાથી પણ આ સમસ્યાને નિવારી શકાય. તો આના માટે મહત્વની જે અગત્યની જે વાતો કરી એ ખાસ કરીને મગફળીના પાકમાં ડોડવા જો કાળા પડતા હોય તો મેં એના 5 કારણો કીધા. કારણ કે આને પોડરોટ તરીકે આપણે ઘણી વખત ઓળખતા હોઈએ, એટલે ફૂગજન્ય રોગ તરીકે ઓળખતા હોઈએ, પણ એના માટેના જવાબદાર જે કારણો છે અલગ અલગ પ્રકારની ફૂગથી થતો રોગ છે અથવા કૃમિ, નેમેટોડ અથવા તો વાયરવોમ, મૂંડા અથવા કેલ્શિયમની ઉણપ. મેં તમને જે છેલ્લે કીધું કે ફૂગજન્ય રોગનો ફૂગનાશકનો સારો સ્પ્રે, જીવાત નિયંત્રણ માટેની પદ્ધતિ અને કેલ્શિયમ નાઇટ્રેટ 80 ગ્રામ પંપમાં નાખીને છેલ્લે જે આપણે ખાસ કરીને આ બધી વસ્તુઓ 70-75 દિવસના ગાળાની અંદર સ્પ્રે કરવાનો થતો હોય તો ત્યારે કરવો જોઈએ. બજારની અંદર આ બધી વસ્તુ ઉપલબ્ધ હોય, સારો સ્પ્રે કરી અને આપણે નિયંત્રણ કરશું તો મને લાગે ખૂબ સારા પરિણામો મળશે અને સારી રીતે આપણે આ રોગનું જે આપણને ડાયરેક્ટલી ઉત્પાદન ઉપર અસર કરે છે એની ગુણવત્તા બગાડે છે. ડોડવા કાળા પડે એટલે એ ડોડવા સડતા હોય, ડોડવા ધીમે ધીમે, કારણ કે જમીનની અંદર તો પૂરો ખૂબ ભેજ રહેતો હોય, ફૂગનો ફેલાવો ખૂબ ઝડપથી થતો હોય તો અગાઉથી જ નિયંત્રણ મિત્રો કરવું જરૂરી હોય. જે મિત્રો જીપ્સમ વાપરે છે હજી ટાઈમ છે કે 30, 35, 40 દિવસની મગફળીઓમાં પાટલાની અંદર જીપ્સમ વાપરો. હું વારંવાર આની ભલામણ કરું છું. જીપ્સમનો અગાઉ પણ વિડીયો શરૂઆતમાં મૂક્યો હતો. જીપ્સમ વાપરશો તો કેલ્શિયમ, સલ્ફર જેવા તત્વોની પૂર્તિ થઈ છે ને આ રોગથી આપણે બચી શકીએ. રોગ પ્રતિકારક શક્તિ સારી વિશે. બીજું વોટર સોલ્યુબલના પણ ઘણી વખત કહીએ છીએ કે પોટાશયુક્ત, દાખલા તરીકે 0.050 આપણે છેલ્લે ભલામણ કરીએ તો એની અંદર ઓલરેડી 50% પોટાશ અને સલ્ફરનું પ્રમાણ પણ હોય તો એ રોગ પ્રતિકારક શક્તિ વિકસાવીને આપણે સારું નિયંત્રણ મળતું. તો ઓલ ઓવર આ જે 5 મુદ્દા કીધા, ડોડવા કાળા પડવાના 5 કારણો અને એની નિરાવરણની જે વાતો કરી, મને લાગે મિત્રો તમને જો લાગુ પડ્યું તમે અપનાવજો, સારી રીતે એને કરજો તો ખૂબ સારી રીતે આપણે આ સમસ્યાને નિવારી શકશું. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.